રજૂઆત। બોટાદમાં ભૂપતભાઈનો જીન વિસ્તાર આવેલો છે, જેમાં યોગેશ એપાર્ટમેન્ટ નામનો એપાર્ટમેન્ટ આવેલો છે। આ વિસ્તારમાં અતુલભાઈ પરમાર નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે લોખંડનો ડેલો મૂકી અને પતરા નાખી દબાણ કરેલ છે, તેમજ ગેરકાયદેસર નળ કનેક્શન પણ જોડેલું છે। આ ગેરકાયદેસરના દબાણ દૂર કરવા અંગે રહીશોએ ઘણું સમજાવવા છતાંય અતુલભાઈ પરમાર માનેલ નહીં અને ઉલટાના રહીશોને ધમકી આપવા લાગતા આ ફ્લેટમાં રહેતા લોકોનો રસ્તો ગેરકાયદેસર દબાવી એમનો હક છીનવી લેવાનો પ્રયત્ન કરેલ છે અને હાલમાં લોખંડનો ડેલો અને પતરા મૂકી ગેરકાયદેસર જાહેર રસ્તો બંધ કરેલ છે। આ ગેરકાયદેસરનું દબાણ દૂર કરવા માટે રહીશોએ બોટાદના નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ નવા આવેલ ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે અને તાત્કાલિક આ દબાણ દૂર કરવા માંગ કરી છે। તેમ છતાં જો આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ અને દબાણ દૂર કરવાની ફરજ પડશે, તેમ પણ રહીશોએ જણાવ્યું છે। તો હવે જોવું એ રહ્યું કે આ રહીશોની લેખિતમાં કરેલ રજૂઆત અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। મારું નામ દોશી તુષાર નંદકિશોરભાઈ છે, રહેઠાણ ભૂપતભાઈનું જીન વિસામણ માર્કેટ પાસે। અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે અમારી કોમન પ્લોટની જગ્યા છે તે અતુલભાઈ પરમાર એ વાળી લીધેલ છે અને ત્યાં અમે હરેક પ્રસંગો ઉજવીએ છીએ, જે નવરાત્રિ હોય, ગણેશ ઉત્સવ હોય કે મા સતીજીનો કોઈ આગમન હોય, હરેક પ્રસંગો અમે ત્યાં ઉજવીએ છીએ। બાળકોને માટે રમતગમતનું મેદાન પણ એ જ છે, તો એ લોકો અમને આ રીતે વાળી લીધેલું છે અને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, તો અમને યોગ્ય જલ્દી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી, એવું અમે રજૂઆત કરવા આવ્યા છીએ। સાહેબે એવું રિસ્પોન્સ આપ્યો છે કે થોડાક દિવસની અંદર થોડાક ટાઈમની અંદર તમારું આ નિવેદનનો અમે અમલ કરશું। નિલેશભાઈ પ્રવીણભાઈ કાંઠાવાળા મારું નામ છે। હું ભૂપતભાઈ જીનનો રહેવાસી છું। સાહેબ, મારે ત્યાં દબાણનો એક પ્રશ્ન મોટો થયો છે અમારા સોસાયટીમાં, એની માટે અત્યારે અમે પ્રશ્ન માટે અમે અરજી કરવા માટે આવ્યા છીએ। લગભગ ડેલો મૂકેલો છે એક અને પતરું એક મૂકેલું છે અને અમારે ઘણી તકલીફ પડે છે રહેવાસીઓને। બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે હાલમાં। દબાણ કરતાં ત્યાં અતુલભાઈ પરમાર છે, એ દબાણીને કર્યું છે, એ રહેવાસી છે છતાં એને ગેરકાયદેસર દબાણ કરેલું છે। અમે એમને વાત કરી, પ્રેમથી સમજાવ્યા, પણ એ લોકો દાદાગીરી કરે, સમજતા નથી। અને અમે અહીંયા 20 દિવસ પહેલાં અરજી બધી કરેલી, 2 વાર અરજી કરી આવ્યા। અમે આજ ચીફ ઓફિસર સાહેબને મળ્યા છીએ, એમને કીધું કે અમે તમને તાત્કાલિક ધોરણે નિકાલ કરી દઈશું, એ રીતે અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ। હજી અમારે કોઈ રસ્તો આનો થયો નથી, હવે અમે કાયદો હાથમાં લેવા માગીએ છીએ।